ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો સવારમાં તો આપણે કાંજીને યાદ કરવા જ પડે। નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને કાંજીને દૂધ ધરી દીધું છે। બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણી એન્ટ્રી રસોડામાં હોય છે રોજની જેમ। જો મગની સબ્જીને એવું બધું બનાવી દીધું અને કંકુ તો જો કેટલે પહોંચ્યું। રસોઈને બધું ફિનિશ થાય એટલે ગેસ તો ખરાબ થઈ ગયો જ હોય તો ગેસને નવડાવી દીધું। એટલી વારમાં તો લાઇટર કે મારે આવું, પણ લાઇટરને તો ના નવડાવાય। જો પછી રોંઢા થઈ ગયા એટલે મને લાગી ગઈ ભૂખ, એટલે પેટનો ખાડો પૂરો આપણે લઈ લીધો ખારીનો સહારો। પછી આજે દિવાસાનું વ્રત હતું તો પૂજાની થાળીને બધું તૈયાર કર્યું હતું। ખાલી મેં ફોટોશૂટ જ કર્યું, બાકી મારે વ્રત નહોતું। મારી જેઠાણીને રેડી કરતી હતી, જો એને વ્રત હતું તમે બંને ફોટોશૂટ કરતા હતા। દેરાણી જેઠાણીનો પ્રેમ એ બધું ફિનિશ થયું એટલે મંદિરે જવાનું હતું તો લોટો ને એવું બધું મેં લઈ લીધું। એ લોકો બધા પૂજા કરતા હતા। પૂજા ફિનિશ થઈ તો કે સારું થયું તું સાથે આવી, આ બધું સાચવ હવે બેઠી બેઠી। જેઠાણી કે વ્રત તો નથી રહેતી, હાથ તો લગાય। મેં કીધું સારું, જો ફિનિશ થઈ ગયું ને ઘરે આવી એટલે વારમાં તુરિયા રાહ જોતા હતા। તો મળીએ નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ, રાધે રાધે।